નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉપર થયેલી વીસી દ્વારા જે કરવામાં આવેલી એફઆઈઆરને લઈને તેમજ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થી વંચિત રહી ગયા છે તેમને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તેવી હેતુ સાથે આજે વડોદરા સિટીઝન ફોરમ દ્વારા આજે માનવ સાંકળ કરીને વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં જે એમએસ યુનિવર્સિટીના પૂર્વ નેતાઓથી લઈને પૂર્વ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ માનવ સાંકળ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓ 200 જેટલા વિદ્યાર્થીઓ જેમના સામે રાયટિંગનો ગુનો દાખલ કરી દેવામાં આવે છે। રાયટિંગના ગુના જે વીસી દ્વારા જે દાખલ જે ભાવિ છે વિદ્યાર્થીઓનું તેના ઉપર પ્રશ્નાર્થ મૂકી દેવામાં આવે છે। તેને લઈને જે વડોદરા સિટીઝન ફોરમના જે મેમ્બર છે તેઓ દ્વારા આજે વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે આવીને વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે। બેનર પોસ્ટર સાથે બેનર પોસ્ટર તેમના હાથમાં લેવામાં આવે છે। પોસ્ટરો છે તેમના હાથમાંથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે। સત્તાધીશોને નથી આપવો મોકો, વડોદરાના વિદ્યાર્થીઓને થતા અન્યાયને રોકો તેવી રીતના બેનર્સ છે જેની હાથમાં જે સૂત્રો એના ઉપર જે લખેલા છે તેને લઈને અત્યારે માનવ સાંકળ કરીને અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તાજેતરમાં તમામ વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા પણ વીસી દ્વારા જે 200 વિદ્યાર્થીઓ સામે જે ફરિયાદ દાખલ કરવામાં તેને લઈને વિરોધ દર્શાવવામાં આવેલો હતો। સાથે તેને લઈને પણ તેમને સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। ત્યારે આપણી સામે જે પ્રમાણે વિદ્યાર્થીઓ ન્યાય આપો સૂત્રોચ્ચાર સાથે અત્યારે તમામ જેટલા વડોદરા સિટીઝન ફોરમના જે લોકો છે તે અત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી રીતની ગુહાર સાથે અત્યારે માનવ સાંકળ વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે આવીને કરી જાય છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણીશું કેવી રીતે તેમની રજૂઆતો છે, કેવી રીતે તકરારો છે, કેવી રીતે તે લોકો જોઈ રહ્યા છે કે એમએસ યુનિવર્સિટીમાં અત્યારે હાલની જે વીસી દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ વિરુદ્ધ આ વલણ છે તેને લઈને કેવી રીતનો આક્રોશ છે તેમનામાં તેમની સાથે વાત કરીને આપણે વાત કરવાનું ત્યારે વાત કરીશું। નરેન્દ્ર રાવત આપણી સાથે છે। રાવત સાહેબ, શું કહેશો જે પ્રમાણે 200 વિદ્યાર્થીઓ સામે જે રાઇટિંગનો ગુનો છે, બીજું જે વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થી વંચિત રહી ગયા છે, કેવી રીતે જુઓ? સ્પષ્ટ રીતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે પ્રવેશની સમસ્યા છે જે પ્રકારે હજી સુધી સોલ્વ થઈ નથી, જે 1400 એડમિશન આપવાની વાત કે પ્રક્રિયા પર પૂર્ણ થઈ નથી। અમારી વાત એ છે કે વડોદરા શહેરમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ભણવાની તક આપો, એના માટે અમારી યુનિવર્સિટી છે, આમાં કઈ મોટી તકલીફ પડવાની નથી। અને હજી યુનિવર્સિટી સત્તાવાળાઓ એ બાબતમાં સ્પષ્ટતા કરી નથી, સમય જતો રહ્યો છે અને હજી પણ અમારી માંગણી એ જ ઊભી છે। વાત જે વિદ્યાર્થીઓ કોઈ રજૂઆત કરવા જતા હોય, તમે જે ઉલ્લેખ કર્યો અને એ બાબતમાં આ પ્રકારના એક્શન લેવા એ ખોટા છે, સ્પષ્ટ રીતે અમે એને વખોડી કાઢીએ છીએ। ખાસ કરીને એડમિશનની પણ વાત હોય, 200 વિદ્યાર્થીઓના હવે ભવિષ્ય સામે, કરિયર સામે હવે પ્રશ્નાર્થ થઈ ગયો છે, કેવી રીતે જુઓ છો? કશું એ બાબતમાં કશું થશે નહીં। અમે જાણીએ છીએ કે આ પ્રકારે યુનિવર્સિટી સત્તાવાળાઓ કેસ કરીને વિદ્યાર્થીઓને દબાવવા માંગતા હોય, આ રીતે દબાવી શકાય નહીં। શહેરના બધા જ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે અને અમે વડોદરા સિટીઝન ફોરમના હેઠળ અમે જે માંગણી અમારી કરેલી છે અમે ચાન્સેલર મેડમને પણ મળેલા છે અને અમે આ સમય પ્રમાણે અમે અમારા કાર્યક્રમ ચાલુ જ છે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે શું ચાલુ છે। જી, ખાસ કરીને વાત કરીએ મહારાજા સયાજીરાવે જ્યારે યુનિવર્સિટી બનાવી તેનો મુખ્ય હેતુ હતો કે વડોદરા અને વડોદરાના આજુબાજુના વિદ્યાર્થીઓ જેટલા છે તે લોકો શિક્ષણ, ઇટ્સ અ બ્રીચ ઓફ ટ્રસ્ટ, આ બ્રીચ ઓફ ટ્રસ્ટ છે એનું ઉલ્લંઘન કર્યું છે એમએસ યુનિવર્સિટીએ કે વડોદરાના વિદ્યાર્થીઓને ચાન્સ મળવો જ જોઈએ ને। મારા દીકરા અત્યારે એટલી ફી વધી ગઈ છે કે મને પોતાને ભારે પડે છે, તો પોતાના છોકરાને પોતાને સમાવવો જોઈએ ને। ઇટ્સ અ બ્રીચ ઓફ ટ્રસ્ટ, બ્રીચ ઓફ ટ્રસ્ટનો કેસ કરવો જોઈએ એમએસ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર ઉપર, ખરેખર કહું છું। જે પ્રમાણેનું અત્યારે મેનેજમેન્ટ અત્યારે વીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે, કેટલી હદ સુધી સહેમત છો? ના, અમે તો વી આર ડેડલી અગેન્સ્ટ ધીસ વાઇસ ચાન્સલર્સ એટીટ્યુડ, ડેડલી અગેન્સ્ટ। અને અમે તો ઈચ્છીએ છીએ કે ક્યાં તો એમને બદલી કાઢો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો। અને કોણે તોડ્યું છે? હુ ઇઝ અ જજ? કોણે તોડ્યું છે? કે પોતે તોડી કાઢ્યો હતો? સામાન્ય રીતે જયારે ગુંડાઓ જોડે ઝઘડો થાય ને તો ગુંડો પહેલા પોલીસ કમ્પ્લેન કરે કે મને પેલો મારે છે, એકચ્યુઅલી પેલો તો બિચારો નિર્દોષ હોય, હું નોસ વિદ્યાર્થી નિર્દોષ બી હોઈ શકે, અને તમે લોકો તોડી કાઢ્યું હોય, તમે લોકો તોડી હું નોસ, કોઈને ખબર નથી। અમારા તમામ લોકોની માતૃ સંસ્થા રહેલી છે ત્યારે આપણે વાત કરીએ, જો અગાઉની વાત કરતો હોય ત્યારે સ્વતંત્રતા હતી, ફ્રીડમ ઓફ સ્પીચ હતી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતું, આજે કેવી રીતે જુઓ? આજે
લોકો બીવે તો છે, બોલતા બોલતા બીવે, પણ અમે લોકો મરજીવા છે, થોડા નીકળી પડે છે રસ્તા, જે કરવો તો કરે, પોલીસને જે કરવું કરે. ચોક્કસથી તમામ જેટલા પણ વડોદરા સિટીઝન ફોરમના લોકો છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે વીસીનું જે આ વલણ છે તે વીસીનું વલણ આ યોગ્ય નથી. ત્યારે વીસીના વલણથી પણ જે નાખુશ છે ત્યારે વડોદરાના વડોદરા સિટીઝન ફોરમના એડવોકેટ શીતલ ઉપાધ્યાય છે તેમની સાથે વાત કરીને જાણીશું કે કેવી રીતે જે જોઈ રહ્યો છે આજ જે પ્રમાણે જે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં. શીતલબેન, કેવી રીતે જોવો છો 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુનો, બીજી બાજુ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી વંચિત રહી ગયા છે, આજે તમે માનવ સાંકળ કરીને વિરોધ દર્શાવ્યો, કેવી રીતે જોવો છો? અમે સૌ આ જ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ, ક્યાંક ને ક્યાંક પૂર્વ નેતાઓ પણ છીએ. આ જ યુનિવર્સિટીમાં અમે ઘણા ઉતાર ચઢાવો જોયા છે. અહીંયાથી જ અમે કદાચ આ બધી લડવાથી લઈને, ક્રાંતિથી લઈને, ખોટા સામે અવાજ ઉઠાવવાની બધી કળાઓ કે કેટલાક અત્યારે પાર્ટીમાં, સત્તાધારી પાર્ટીમાં નેતા બન્યા છે, એ પણ અહીંયાથી જ એમનો ઉદ્ભવ થયો છે. ત્યારે જ્યારે આટલી ધરોહર ધરાવતી યુનિવર્સિટી હોય અને એના બાળકો જ્યારે એના ન્યાય માટે એમણે વીસીના ઘર સુધી જવું પડે, વીસી એને મળવા તૈયાર ના હોય, અને જ્યારે ઘરે જાય છે ત્યારે ખોટી રીતે આવી એફઆઈઆરો કરે, 2000 રૂપિયા જેવી સામાન્ય બાબત માટે થઈને વિદ્યાર્થીઓને રાયોટિંગ જેવો ગુનો જે અસામાજિક તત્વો ઉપર લગાવાતો હોય વિદ્યાર્થીઓ પર લગાવી અને એમના ભવિષ્ય જોડે ચેડા કરતા હોય તો આને વીસી કે આને ગુરુ ક્યારેય ન કહી શકાય. આ એક આપખુદ શાહ, બહુ જ તાનાશાહ વ્યક્તિ છે, જેને ક્યાંક કોઈકની ચાપલુસી કરીને બેસાડવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે ને. એટલે એને કોઈની પણ પડી નથી વિદ્યાર્થીઓની પડી, નથી MS યુનિવર્સિટીની પડી, અને પોતાને કદાચ જોવામાં આવે ને કાઢવામાં આવે તો એ પોતે પણ વીસીની યોગ્યતા ધરાવતા નથી એવા વ્યક્તિ છે. ત્યારે એને તાત્કાલિક રીતે ખસેડી MS યુનિવર્સિટીમાં દરેક વિદ્યાર્થીઓ જે વડોદરાવાસીઓ છે એના દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળે, કોઈ વંચિત ન રહી જાય, અને આ FIR પણ પાછી ખેંચવામાં આવે ને આવો કાળો દિવસ MS યુનિવર્સિટીને ના જોવો પડે એના માટે આ સાંકળ બનાવી અને અમે સરકારને જાગૃત કરવા આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો તમામ જેટલા પણ લોકો છે, અત્યારે લોકો કોઈ પણ વીસીની જે પણ કાર્યવાહી છે તેનાથી અત્યારે સંતુષ્ટ નથી. લોકોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમ આવો દિવસ જોવો પડ્યો? સાહેબ, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવાઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. મીડિયાના જ સૂત્રોથી જાણવા મળ્યું કે પારુલ જેવી યુનિવર્સિટીમાં 90,000થી ઉપર એડમિશન થતા હોય અને MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વંચિત રહીને એની સીટો વર્ષે ઘટાડવામાં આવે. પહેલા 7,500 હોય, પછી 6,000 થાય, પછી 5,500 થાય. તો જ્યારે આપણે જોઈએ છે કે પાસિંગ રેશિયો વધતો હોય, વિદ્યાર્થીઓના પર્સન્ટેજ વધતા હોય અને જ્યારે ડ્રોપઆઉટ રેશિયો ઘટતો હોય તો એના માટે જેટલું આનંદીય છે એટલું જ આ યુનિવર્સિટીમાં એ દરેક વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ઊભી થાય એ પણ એક ફરજ છે. પણ આ VCMની ફરજ ક્યાંક ચૂકી રહ્યા છે. ક્યાં તો એમના પર્સનલ કોઈ ઇન્ટેન્શન્સ છે અને ક્યાં તો એમને કામ નથી કરવું અને ફક્ત ચાપલુસી કરીને પગાર લઈને બેસી રહેવું છે. આમાંથી ત્રીજો મને કોઈ વિકલ્પ દેખાતો નથી. વડોદરા સિટીઝન ફોરમ જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અને MS યુનિવર્સિટીની સ્વાયત્તતા અને ધરોહર નહીં જળવાય ત્યાં સુધી એની લડત ચાલુ રાખશે. આની આગળ પણ પ્રોગ્રામો કરીશું. અમે જ્યાં મળવાનું થશે ત્યાં મિટિંગ પણ કરીશું, રજૂઆત પણ કરીશું. નહીં થાય તો સખત આંદોલન પણ કરીશું ને એનાથી નહીં થાય તો અમે કોર્ટ રાહે પણ જઈશું. અમે દરેક રીતે તૈયાર છીએ, પણ MS યુનિવર્સિટીની જે સ્વાયત્તતા છે એ જળવાઈ રહે અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળે એના માટે અમે કટિબદ્ધ છીએ. ચોક્કસથી જે પ્રમાણે શીતલ બેન ઉપાધ્યાય છે તેમની સાથે ડોક્ટર અશોક સાહેબ છે તેમની સાથે પણ વાત કરવા. ડોક્ટર સાહેબ, કેવી રીતે જોવો છો જે પ્રમાણે 200 વિદ્યાર્થી સામે રાઇટિંગનો ગુનો, બીજી બાજુ વિદ્યાર્થીઓ જે એડમિશનથી વંચિત છે, જે મુખ્ય હેતુ હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જ્યારે એસ્ટેબ્લિશ કરી ત્યારે તેમનો હતો કે વડોદરાના જિલ્લાના જેટલા પણ છોકરાઓ છે તે લોકો ઉત્તમ શિક્ષણ મેળવી શકે તેવી રીતનો હેતુ હતો, પણ તે હવે સાર્થક થતો દેખાતો નથી. કેવી રીતે જોવું? જે વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગની ક્રિમિનલ કમ્પ્લેન દાખલ થઈ છે એ તો સદંતર એપ્લિકેશન ઓફ માઇન્ડ વગરની છે. જ્યારે વિદ્યાર્થીઓએ જે તે અધિકારીઓને, ઓફિસર્સને કોન્ટેક્ટ કરીને રજૂઆત કરવાની કોશિશ કરી હોય, અનેકવાર કરી હોય, છતાં પણ વાઇસ ચાન્સેલર કે રજિસ્ટ્રાર પોતાની ઓફિસમાં એમને ના બોલાવે, બહાર આવીને ના મળે તો ના છૂટકે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના સરકારી નિવાસસ્થાન પર જવું પડ્યું છે. એ પ્રાઇવેટ બંગલો નથી, સરકારી નિવાસસ્થાન છે અને સરકારી નિવાસસ્થાનમાં બી ઘરની અંદર પ્રવેશ કર્યો નથી, માત્ર વિશાળકાય કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને રજૂઆત કરી છે.
તો આ જે ઘરમાં ઘૂસીને કરી છે ને ઘરમાં ફેમિલી પર દબાણ આવે એ બધા બહુ તાર્કિક ખોટા છે. અને જો આવી જ પરિસ્થિતિ હોય તો જે તે ઓફિસરે સરકારી નિવાસસ્થાનનો ઉપયોગ ના કરવો જોઈએ અથવા તો આવી પોસ્ટ પણ ન સ્વીકારવી જોઈએ. એટલે આ જાતની ક્રિમિનલ ફરિયાદ તો એકદમ સદંતર એપ્લિકેશન ઓફ માઇન્ડ વગરની છે. વિદ્યાર્થીઓને માત્ર ડરાવવા ધમકાવવા માટેની છે એક મુદ્દો. બીજો મુદ્દો કે જે આ એમએસયુના એડમિશનની શરૂઆત થઈ હતી અને એમાં જે ડોમિસાઇલ એટલે કે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે એ મેઇન મુદ્દો હતો. હવે એ મુદ્દામાં બી વાઇસ ચાન્સેલરના હાથ બંધાયેલા છે, કારણ કે કોમન એક્ટના પ્રોવિઝન મુજબ કોમન મેરિટ લિસ્ટ વન સિંગલ પ્લેટફોર્મથી થાય. પરંતુ એ મુદ્દા અંગે વાઇસ ચાન્સેલરને ડાયરેક્ટ ટાર્ગેટ નથી કરતા, પરંતુ વાઇસ ચાન્સેલરની એક એમએસયુના એક્ઝિક્યુટિવ હેડ તરીકે ફરજ બનતી હતી કે આ અંગે જે મુશ્કેલીઓ પડે એ સરકારશ્રીનું ધ્યાન દોરે અને સરકારશ્રીમાંથી એનો ખુલાસો કરે અને વિદ્યાર્થીઓ, વાલીઓ, સમગ્ર પ્રજાને એ સારી રીતે સમજાવે. પરંતુ કોઈ બી જાતના ચર્ચાઓ કર્યા વગર માત્ર પોતાની આપખુદશાહી વલણ કરવું, આઈધર સરકારના પ્રેશરમાં અથવા સરકારને એમના પ્રેશરમાં રાખવાની જે આ નીતિ છે એ બહુ ગંભીર છે. અને ત્રીજી વસ્તુ કે વાઇસ ચાન્સેલર જ્યારે પોતે ખુલાસો નથી આપી શકતા, એમને જે બાયોડાટા રજૂ કર્યો હતો સર્ચ કમિટીમાં, એ બાયોડાટામાં કોઈ જ એનેક્સર સાથે એમના સર્ટિફિકેટ રજૂ નથી થયા, એ રેકોર્ડ ઉપર છે. અને એ અંગે જ્યારે કંઈ પણ એમ્બિગ્યુટી હોય, દ્વિધા હોય, સવાલો હોય તો એમની ચોક્કસ ફરજ થઈ પડે છે કે એમણે પોતાની જાતે પોતાની રીતે ખુલાસો કરવો જોઈએ. એના માટે જ્યુડિશરી ઉપર બર્ડન થાય, કોર્ટમાં લિટિગેશન થાય, એ બધું પ્રજાના પૈસાનો વ્યર્થ વેડફાટ છે. એટલે આ વાઇસ ચાન્સેલરનો જે રિક્વાયર્ડ એક્સપિરિયન્સ છે, જરૂરી છે વાઇસ ચાન્સેલર માટે સરકારી યુનિવર્સિટીમાં, એમાં જ મૂળ મુદ્દો ખૂટે છે. અને એ અંગે એમણે ગ્રેસફુલી પોતાના સ્વૈચ્છિક રીતે અત્યારે આ પદ છોડી દેવું જોઈએ, કોઈને ઇન્ચાર્જ સોંપવા જોઈએ અને જ્યારે એમનો આ વિષયનો અંત આવે કે એમની નિમણૂક જે છે એ વ્યાજબી છે, વેલિડ છે, તો એમણે ફરીથી પોતાનું પદ સંભાળવું જોઈએ. ખાસ કરીને વાત કરી જે પ્રમાણે તમે વાત કરી કે સરકારનું પણ પ્રેશર છે, પણ ગતરોજની વાત કરીએ તો સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તે વખતે બનબાઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ આ મિટિંગ થવામાં આવી, તેમાં વીસીને અહીંથી હટાવવાની પણ માંગણી એવી કરવામાં આવી હતી. પૂર્વ સેનેટ સભ્ય અને સિન્ડિકેટ સભ્યો પણ તેમાં જોડાયા. કેવી રીતે જુઓ છો તમે? આ અંગે ચોક્કસપણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી રૂલિંગ પાર્ટી અને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ કેમ દ્વિધામાં છે અથવા તો કેમ ખુલીને કંઈ વ્યવસ્થિત ખુલાસો કરી નથી શકતા. એટલે અમારા માટે તો એ આશ્ચર્યની વાત છે, પણ લોકોમાં તો એના માટે ગંભીર દુઃખની લાગણી છે. હું અંગત રીતે હું ચોક્કસ માનું છું કે જો વડોદરા જિલ્લાના 8 કે 9 ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો અને એક સંસદ સભ્ય જો સરકારમાં આની ઇફેક્ટિવ રજૂઆત કરે તો આટલો પ્રશ્ન આટલો વિકટ બને જ નહીં, આટલો લંબાય જ નહીં, આટલો પેલો થઈ જ ન શકે ગૂંચવાડો. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ કારણ હોય એ આપણને સમજની બહાર છે, પરંતુ એવું ચોક્કસ લોકોને લાગે છે કે આઈધર સરકારની પ્રેશરમાં આ અધિકારી અને અહીંના જનપ્રતિનિધિઓ છે અથવા ઓફિસર સરકારને અમુક અંશે બાનમાં રાખીને બેઠી છે અથવા તો શિક્ષણ મંત્રાલયને બાનમાં રાખીને બેઠી છે. આખા સરકારને નહીં પણ શિક્ષણ મંત્રાલયને ચોક્કસપણે એના અંડરમાં રાખે છે. આગામી દિવસોમાં શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવાના છે તેવી રીતની પણ વાતો થઈ રહી છે. તમે કેવી રીતે? અમે શિક્ષણ મંત્રીને મેં અંગત રીતે અને સામૂહિક રીતે રજૂઆત કરી હતી, પરંતુ આનો હજી કંઈ ઉકેલ આવ્યો નથી. બાકી આ પ્રશ્ન બહુ નાનો છે ખરેખર. એટલે પછી આજે ચીફ મિનિસ્ટરને અને પીએમઓ સુધી બી આ અંગે રજૂઆત કરી છે, કારણ કે આ પ્રશ્નથી બિનજરૂરી વિવાદો વધવાથી લોકોની હાડમારી તો વધે છે, પરંતુ છેવટે લોકોમાં એક જાતની હતાશા, નિરાશા અને દુઃખ અને આઘાતની લાગણી છે. અને એ દુઃખ, આઘાતની લાગણી ક્યારેક સત્તા વિરોધી જાય. તો આ અંગે સીએમઓમાંથી બી અને જરૂર પડે કદાચ, કારણ કે યુનિવર્સિટીનો વિષય છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો છે અને આપણા પીએમ છે, ગુજરાતના પીએમ છે, એટલે પીએમઓમાં બી આ અંગેની નોંધ મૂકી છે. ચોક્કસથી રામી સાહેબ, કેવી રીતે આ વસ્તુ તમે જુઓ છો? જે પ્રમાણે મધ્યમ વર્ગીય પરિવાર મેજોરિટી અહીંયા છે, તે લોકો એડમિશન લેવા માટે એમના પાસે સૌથી મોટું જે ઉપલબ્ધ સ્થાન છે એજ્યુકેશન માટે તે એમએસ યુનિવર્સિટી છે. અહીંયા એડમિશનથી તે લોકો વંચિત રહી ગયા છે, તેમની કારકિર્દી પર અસર ના થાય તેના માટે તે લોકો પ્રાઇવેટાઇઝેશન તરફ વળી રહ્યા છે. કેવી રીતે જુઓ છો?
વડોદરાની ઓળખ કહી શકાય તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવ ગાયકવાડે MS યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરી હતી કે ત્યાંના વડોદરાના જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા વડોદરામાં અભ્યાસ આપી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે રીતે સરકારની અત્યારે નીતિ છે એ નીતિ એકદમ દિશા અને દશા બંને ખરાબ ચાલી રહી છે એવું લાગે છે. કારણ કે સરકારે તમે જોયું હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીને નફો કરાવવા માટે કાંઈક ને કાંઈક તમે જુઓ કે પ્રાઇવેટ યુનિવર્સિટીને નફો કરાવવા માટે આ જે કારસો કરી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કારણ કે આમાં કાંઈક ને કાંઈક વડોદરાના વિદ્યાર્થીઓને કાંઈક ને કાંઈક બહુ મોટા પાયે પર નુકસાન થઈ રહ્યું અમારું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે અમે આ માનનીય ધારાસભ્યોને, સાંસદ સભ્યોને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી જે કોમન એક્ટની અંદરથી આ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી એને કાઢી નાખવામાં આવે અને એક આપણી જે ઓરિજિનલ જે સ્વાયત્તતાવાળી યુનિવર્સિટી એવી યુનિવર્સિટી આપણને મળે એ જ અમારી માંગ હતી. ચોક્કસથી તમામ વડોદરા સિટીઝન ફોરમના જેટલા પણ સભ્યો છે તેમનું પણ માંગવું છે. ત્યારે વિરેન્દ્ર રામે છે તેમને જણાવ્યું છે. હિતેશભાઈ કેવી રીતે જોવો છો જે પ્રમાણે 200 વિદ્યાર્થી સામે રાઇટિંગનો ગુનો સાથે અભ્યાસથી વંચિત થયેલા વિદ્યાર્થીઓ અને અત્યારે તમે માનવ સાંકળ કરીને આ વિરોધ દર્શાવી રહ્યા છો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓને ખોટી ફરિયાદમાં જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, 28 તારીખનો બનાવ બતાડીને ત્યારબાદ પાછળથી એક ફરિયાદ ઊભી કરવામાં આવેલી છે. આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો એક પ્રયાસ, વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ એ વિદ્યાર્થી છે, આ એ યુનિવર્સિટી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા અને જ્યારે આ ભણવા આવેલા વિદ્યાર્થીઓને પોલીસ મશીનરીનો સામનો કરવો પડે, એક ખોટી ફરિયાદનો સામનો કરવો પડે, એ ચોક્કસપણે વિદ્યાર્થીઓ માટે અને એમના વાલીઓ માટે એક ચિંતાનો વિષય છે. આ પ્રકારે આ આંદોલન કહીએ અગર વિદ્યાર્થીઓની માંગની વાત કરીએ તો કોઈ ખોટી માંગ ન હતી. વાઇસ ચાન્સેલર મળતા નહોતા એટલે જ વાઇસ ચાન્સેલર જે જગ્યાએ મળે એ જગ્યાએ મળવાના પ્રયાસો અને ત્યાર પછી પણ કોઈ નિરાકરણ નહીં, એમની વાત કોઈ સાંભળવામાં નથી આવતી. જે પ્રકારની પરિસ્થિતિ છે ખૂબ દુઃખદ છે. એટલે જ તમામ પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ એકત્રિત થયા છે. માનવ સાંકળ રચીને અમે ફક્ત એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે અમે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પડખે છે, અમે એમની સાથે છે. તાત્કાલિક ધોરણે ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને આ વિદ્યાર્થીઓની સાથે થઈ રહેલો અન્યાય રોકવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો કોમન એક્ટને લઈને પણ લોકો અત્યારે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કેવું છે, ઘણા તમારા જે ફોરમના મેમ્બર્સ છે તેમનું પણ એવું કેવું છે કે કોમન એક્ટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એ પણ બરખાસ્ત કરવું છે. કોમન એક્ટના કારણે જ આજે જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ છે એ કોમન એક્ટના કારણે છે. વડોદરાના જે વિદ્યાર્થીઓ છે એમની ટકાવારી જોઈએ એના કરતાં બહારના ઓછી ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે. એટલે વડોદરાવાસીઓ અને વડોદરાના વિદ્યાર્થીઓને નુકસાન થાય એ પ્રકારનો આ કોમન એક્ટ એ MS યુનિવર્સિટી માટે અને વડોદરાવાસીઓ માટે કાળા કાયદો સમાન છે. અને એટલા માટે જ આવનાર દિવસોમાં જો અગર સરકાર આ કોમન એક્ટ બાબતે હિતલક્ષી નિર્ણય નહીં લે તો ચોક્કસપણે વડોદરા સિટીઝન ફોરમ આ બાબતે આગળ યોગ્ય કાર્યવાહી કરશે. વડોદરા સિટીઝન ફોરમ દ્વારા આજે વડોદરાના સયાજીગંજ ખાતે ડીરીડેન સર્કલ ખાતે માનવ સાંકળ રચીને વડોદરાના જે MS યુનિવર્સિટીના જે VC છે તેની સામે હવે મોરચો માંડ્યો છે અને તેમની સામે બાયો ચડાવી છે. તેમને જણાવ્યું છે કે જે 200 વિદ્યાર્થીઓ ઉપર જે ખોટી FIR રજીસ્ટર કરવામાં આવે તેને તે પાછી ખેંચી લેવામાં આવે તેવી રીતની માંગણી તેમની સાથે છે. સાથે જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ વંચિત થઈ ગયા છે તેમને પણ હવે તે એડમિશન આપવામાં આવે અને તેમના કારકિર્દી સાથે ચેડા ના થાય તેવી રીતના વાતો પણ તેમને કરી છે. ત્યારે આગામી દિવસમાં જે રણનીતિ છે તે રણનીતિ પણ તેમને સ્પષ્ટપણે કીધી છે કે અનેકો એવા જે આ જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં હતા, આગામી દિવસોમાં તેમને તેમની રણનીતિ સ્પષ્ટ કરીને કીધું છે કે આવી રીતના જ તેઓ આ જે કાર્યક્રમો છે તે યોજાતા રહેશે જ્યાં સુધી તેમના MS યુનિવર્સિટીના VC પર તેમની રજૂઆતો પહોંચતી નથી. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.